સમૂહલગ્ન છેતરપિંડીની ઘટનામાં મોડેથી કોંગ્રેસ ચાકી છે। શહેર કોંગ્રેસે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે। સમૂહલગ્નમાં વેરિફિકેશન થાય તેવી કલેક્ટરને રજૂઆત કરાઈ છે। આવી ઘટના ન બને તે માટે આયોજનનો હિસાબ રજૂ કરવાની પણ માંગ કરાઈ છે। સમૂહલગ્નના આયોજનમાં નિયમો ઘડવામાં આવે તેવી માંગ થઈ છે। સમૂહલગ્નના આયોજકો સામે કડક પગલાં ભરવાની માંગ કોંગ્રેસ દ્વારા કરાઈ છે। સમૂહ લગ્નના આયોજકો જે લગ્ન કરવા આવ્યા હતા અને રજડીને ભાગી રહ્યા છે જે આયોજકો, એની સામે કડકમાં કડક પગલાં લેવાય। એક કલેક્ટરને આવેદનપત્રમાં એવું આપવામાં આવ્યું છે કે કોઈ પણ સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન થાય એનું વેરિફિકેશન હોવું જોઈએ, ટ્રસ્ટ એનું મંજૂર થયેલું હોવું જોઈએ, એના હિસાબ રજૂ કરવાના હોય। કોઈ પણ જગ્યાએ તેના સમૂહ લગ્ન થાય એમને લોલમ લોલ ચાલે છે, કોઈ પણ હિસાબ રજૂ કરવામાં આવતા નથી। અને જે પણ આ જે સમૂહ લગ્ન કરે છે અને એને હિસાબ રજૂ કરવાનો અને કલેક્ટરની જે વેબસાઇટ છે એમાં એના ઓનલાઈન એના હિસાબ રજૂ કરવાના એવી કોંગ્રેસ પક્ષની માગણી છે। અને જે 2 દિવસ પહેલા જે સમૂહ લગ્નના જે મુખ્ય સૂત્રધાર હજી પકડાણા નથી એની સામે પગલાં લ્યો, કડકમાં કડક જાહેરમાં એને રોડ ઉપર લઈ આવી જેના પૈસા ઉઘરાવેલા છે એને પરત આપવા એવી કોંગ્રેસ પક્ષની માંગણી કરવામાં આવી છે।